એઆઈસીસીના નેશનલ સેક્રેટરી ડોક્ટર અજોય કુમાર સુરતના પ્રવાસ આવ્યા હતા, જે સુરત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે તેમને પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. નેશનલ હેરાલ્ડ મામલામાં ભાજપ દ્વારા દેશના મહત્વના મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવી મોદી સરકાર તેની નિષ્ફળતાઓને છુપાવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા. ડોક્ટર અજોય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું, કોંગ્રેસ પાર્ટીના ઐતિહાસિક ગુજરાત અધિવેશનથી મોદી અને શાહની જોડી બોખલાઈ ગઈ છે, તેમજ કોંગ્રેસ પાર્ટી પર ઈડીને ફરીથી છોડી દીધી છે. કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપ વિરુદ્ધ રાજનીતિક ષડયંત્ર છે. ગાંધી પરિવારનો દરેક સભ્ય રાજનીતિમાં હોય કે ના હોય, ભાજપ તેને નિશાન બનાવી રહ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મોદી સરકાર ઈડીને પોતાનો ઇલેક્શન ડિપાર્ટમેન્ટ બનાવી લીધો છે. બેશરમીથી વારંવાર પોતાનો બદલો લેવા માટે ઈડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈડીમાં જે રાજનૈતિક કેસ રજીસ્ટર થયા છે તેમાં 98% કેસ સત્તાધારી પાર્ટીના રાજકીય પ્રતિબંધિત સામે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડા પરિવાર વિરુદ્ધ સરકારની મશીનરીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ખોટા કેસના માધ્યમથી કોંગ્રેસનું નેતૃત્વ અને તેમના પરિવારને નિશાન બનાવી ભાજપ સરકાર કોંગ્રેસ પાર્ટીને દબાવવાની કોશિશ કરે છે. આ લોકતંત્ર અને વિપક્ષ પર સીધો અને ખતરનાક હુમલો છે. બદલાની રાજનીતિનું સૌથી ખરાબ સ્વરૂપ છે. સરકાર અમને ચૂપ કરાવવાની જેટલી પણ કોશિશ કરે, પરંતુ અમે ચૂપ નહીં થઈએ. લોકો બીજાને ડરાવવાની કોશિશ કરતા હોય તે ખુદ ડરેલા છે. કોંગ્રેસ પાર્ટી તેનો સીધો સામનો કરશે અને સત્યની જીત થશે. મની લોન્ડરિંગનો કેસ વિધાઉટ મની વગર જો કોઈ કરી શકે તો તે અમિત શાહ અને મોદીજી કરી શકે. આવી કોઈ વાત જ નથી અને બેશરમીથી ટીવીમાં આવીને ખોટું બોલવામાં આવી રહ્યું છે. એવું પણ જણાવ્યું છે કે નેશનલ હેરાલ્ડ સ્વતંત્રતા સંગ્રામની રાષ્ટ્રીય ધરોહર છે, કારણ કે 1937માં પુરુષોત્તમ દાસ ટંડન, આચાર્ય નરેન્દ્ર દવે, રફી અહેમદ જેવા સ્વતંત્ર સેનાની સાથે પંડિત જવાહરલાલ નહેરુએ બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારતના સંગ્રામના મુખ્ય અવાજને રૂપમાં નેશનલ હેરાલ્ડ અખબાર શરૂ કર્યો છે. અંગ્રેજોએ અખબારથી ખતરો મહેસૂસ કરી 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને આ પ્રતિબંધ 1945 સુધી ચાલ્યો. सूरत में जिस तरह से डायमंड उद्योग या टेक्सटाइल उद्योग में जिस तरह से प्रहार की जा रही है, खास तौर से डायमंड इंडस्ट्री से, आपने देखा होगा कि सूरत और गुजरात को छोड़ करके देश के अन्य हिस्से में इस पर कोई चर्चा नहीं है. भारतीय जनता पार्टी के लोग तो एकदम चर्चा बंद कर दिए और प्रमुख टीवी चैनल हो या प्रमुख अखबार में हो, देश भर में किसी को, बहुत कम लोग को जानकारी है कि किस तरह से सूरत को बर्बाद किया जा रहा है भारतीय जनता पार्टी के नीति के चलते. हाल में एक परिवार के पूरे सदस्य ने आत्महत्या किया था और लगातार ये कहानी जारी है, लेकिन भारत के बाकी हिस्से में कोई चर्चा नहीं है. और कारण इसलिए कि भारतीय जनता पार्टी एक्सपर्ट बन चुकी है ध्यान भटकाने में. भारतीय जनता पार्टी का यही एक षड्यंत्र देश के लोग के साथ, कभी हिंदू मुस्लिम शुरू कर देंगे, कभी अजीब अजीब बातें उठा करके जो है पूरा टीवी के डिबेट से लेकर के अखबार का डिबेट उस पर ध्यान भटका देंगे. हाल में उसी तरह का जो है रणनीति के तहत, बीजेपी का रणनीति के तहत उनकी ईडी डिपार्टमेंट जो एनफोर्समेंट डायरेक्टरेट है, भारत के आम लोग उसको बीजेपी के इलेक्शन डिपार्टमेंट के रूप में जानते हैं, क्योंकि ईडी जो है वो अब बीजेपी की इलेक्शन डिपार्टमेंट हो चुकी है. इन्होंने सोनिया जी और राहुल जी के ऊपर चार्जशीट समर्पित की नेशनल हेराल्ड के मामले में. तो ऐसा विचित्र ये नेशनल हेराल्ड वाला जो केस है वो दुनिया का 8th वंडर है. 7 वंडर्स तो है ही, ये 8th वंडर है. 8th वंडर इसलिए है, मनी लॉन्ड्रिंग ना तो मनी है, कोई मनी नहीं है. मनी लॉन्ड्रिंग के केस जो बना है पीएमएलए केस में, आपको पैसे चाहिए, करेक्ट ना सर? कभी भी
कोई भी केस का मनी लॉन्ड्रिंग होता है तो पैसा तो चाहिए ही। यहाँ पर खोजते खोजते जैसे जो है ना वो सर्फ का एडवर्टाइजमेंट है, ढूंढते रह जाओगे, कहीं ना कहीं कोई पैसा ही नहीं है। सिर्फ कांग्रेस पार्टी को तंग करने के लिए, क्योंकि भारतीय जनता पार्टी को मालूम है कि एक ही पार्टी है जो उनको रोकने में सक्षम है, एक नेशनलिस्ट पार्टी है, वो कांग्रेस पार्टी। और कांग्रेस पार्टी के शीर्ष नेतृत्व पर अनाप शनाप केस लगा करके। ब्यूरो रिपोर्ट S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।